નમસ્કાર અન્વે, આપનું સ્વાગત કરું છું ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં. દર્શક ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આપણે વાત કરવી છે કદાચ વિશ્વની 8મી અજાયબી વિશે. એને વિશ્વની 8મી અજાયબી કહી શકાય કારણ કે એક સંજય દ્રષ્ટિ ધરાવતું એક બાળક મારી સાથે ઉપસ્થિત છે અત્યારે, અને એવી દ્રષ્ટિ ધરાવે છે કે આંખો પાટા બાંધીને, આંખો બંધ કરીને પણ, આંખે પાટા બાંધીને પણ એ બાળક વાંચી શકે છે, એ બાળક વાહન ચલાવી શકે છે, એ બાળક કાર્યો કરી શકે છે. કદાચ આપણે ના વિચારી શકીએ કે આપણે આંખો બંધ કરીને વાંચી શકીએ, આપણે આંખો બંધ કરીને વાહન ચલાવી શકીએ. ઘણા લોકો સ્ટન્ટ કરતા જોવા મળે છે, પરંતુ એ સ્ટન્ટ ન કરવા જોઈએ. પરંતુ આ બાળક જે છે એનામાં એવી એક કુનેહ છે, એમાં એવી એક હોશિયારી છે કે જે બાળક જે છે એ આંખો બંધ કરીને વાંચી શકે છે, વાહન ચલાવી શકે છે. આ સંજય દ્રષ્ટિ તેને જન્મતાની સાથે જ મળી છે. ભગવાનની કેવી અદ્ભુત ચમત્કાર ભગવાનનો કહી શકાય કે આ પ્રકારની સંજય દ્રષ્ટિ આ બાળકને આપી છે, અને જેના કારણે આ બાળક બીજા બાળક કરતાં અલગ તરી આવે છે. જ્યારે બાળકમાં આ પ્રકારની ચમત્કારિક શક્તિ છે ત્યારે બાળકને કેવો અનુભવ થાય છે, અન્ય બાળકોથી શું એ અલગ કેવી રીતે પડે છે અને કેવી અનુભૂતિ એને થાય છે, એ વિશે આજે આપણે વાત કરીશું. મારી સાથે ઉપસ્થિત છે એ સંજય દ્રષ્ટિ ધરાવનાર બાળક જેનું નામ છે હેપી હિંગુ. હેપી ભાઈ, આપનું સ્વાગત છે. પહેલા સવાલ તમને પૂછવા માંગુ છું કે બીજા બાળક કરતાં આપ અલગ પડો છો કેવી રીતે, કે આપમાં જે શક્તિ છે આપને એ શક્તિનો અહેસાસ કેવી રીતે થયો? પપ્પાએ આ શક્તિને ડેવલપ કરી. પપ્પાને થોડો ખબર પડી કે સ્ટીલના, હું કહેતો હતો અમુક વખત કહેતો હતો કે સ્ટીલના ડબ્બામાંથી આ કલરની વસ્તુ હશે, ત્યારે પપ્પાએ સાચે પડતા પપ્પા હાસ્ય અનુભવ્યો અને તેને થોડી વાર વારંવાર પ્રેક્ટિસ કરાવી. આ માટે પ્રેક્ટિસ કરવા હોવાથી આ શક્તિ ખીલી ઉઠી છે. ઓકે, 15 વર્ષની દર્શક મિત્રો આ બાળકની ઉંમર છે, અને 15 વર્ષની ઉંમરે એનામાં જે પ્રકારની શક્તિ છે એ ચમત્કારિક શક્તિથી ઓછી ન કહી શકાય. હેપીભાઈ, જ્યારે પહેલાં તમને ખબર પડી કે મારામાં આ પ્રકારની શક્તિ છે, પહેલો અનુભવ એ પહેલી વાર જ્યારે તમે તમારા પિતાજીને જણાવ્યું કે આ સ્ટીલના ડબ્બામાં આ વસ્તુ પડેલી છે ને એ નીકળી, કેવી લાગણીનો આપને અહેસાસ થયો હતો? પહેલી વખત સ્ટીલના ડબ્બામાંથી કલર પરખાઈ ગયો ત્યારે પપ્પાએ આખા ફેમિલી, બા મમ્મી ભાઈ બધાને હાસ્ય અનુભવ્યો, અને તેવી જ રીતે ખુશી થઈ ગયા, અને તેમના ફરીથી આ શક્તિ ઊભી ઉઠે તે માટે પ્રયાસો કર્યા હતા. એટલે આ શક્તિ વધારે વિસ્તરે પ્રકારના પ્રયાસો અત્યારે તમારા પરિવારજનો દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે. હેપી, આમાં પરિવારનો સપોર્ટ કેટલો આપને કામે લાગે છે? કેવો સપોર્ટ આપને આપના પરિવારજનો તરફથી મળે છે? પરિવારજનોથી પૂરેપૂરો સપોર્ટ મળે છે. જેમ કે પપ્પા વિવિધ વેરાયટી, વિવિધ જેવી વસ્તુઓ, સ્કૂટી, બધે રૂબિક ક્યુબને બધી રીતે અલગ અલગ ટ્રાય કરીને બીજી નવી કાર્યો વિકસાવે છે. ભાઈ થોડી રિસ્પોન્સ આપે છે, મમ્મી થોડા આશીર્વાદ આપે છે, ને એવી રીતે આ શક્તિને એ બધા ઘરના ફેમિલીવાળા રિસ્પોન્સિબલ આપે છે. જી, ખૂબ સારી વાત કરી દર્શક મિત્રો કે હેપીએ કે ભાઈ થોડું વિશ્વાસ આપે છે અને મમ્મી આશીર્વાદ આપે છે. એ રીતે ઘરના એટલે પરિવારના સભ્યો સપોર્ટ કરે છે, અને રીતે આ શક્તિ જે છે આનામાં ચમત્કારી જે શક્તિ છે વધારે ખીલી ઉઠે છે. પરંતુ ભગવાનની પણ કેવી એક ચમત્કાર ભગવાનનું કહી શકાય, કેવી કળા કહી શકાય કે દરેક લોકોમાં અંદરૂની શક્તિ ક્યાંક ને ક્યાંક આપી રહી છે, પરંતુ એ શક્તિનો અનુભવ કરવાની આપણે દેરી હોય છે. એ શક્તિ આપણામાં છે જ, પરંતુ એ શક્તિનો આપણને અનુભવ ક્યારે થાય છે? જેમ હેપીને એની શક્તિનો અનુભવ થયો છે, આવી શક્તિ, આવી ચમત્કારિક શક્તિ દરેક બાળકમાં નથી હોતી, પરંતુ આ હેપીમાં જે પ્રકારની શક્તિ છે, હેપી આ પ્રકારની ચમત્કારિક શક્તિ જ કહી શકાય. એનો ઉપયોગ આપ કઈ રીતે કરો છો? શું કરી શકો છો આપ? ચમત્કારિક શક્તિમાં હું પહેલે તો રીડિંગ કરી શકું છું. વિવિધ ગમે તે તમે ઇંગ્લિશ ગમે તે ગુજરાતીમાં આપો તે વાંચી શકું છું. સ્કેટિંગ કરી શકું. ક્રિકેટ, રૂબિક ક્યુબ વગેરે જેવા કાર્યો અનેક રીતે સહેલાઈથી કરી શકું છું. જી, ઘણા બધા કાર્યો આ ચમત્કારિક શક્તિથી હેપી કરી શકે છે. હેપી, જ્યારે આપના ફ્રેન્ડ સર્કલમાં આ વાતની ખબર પડી તો એ લોકો શું કહે છે આપને, ને કેવો સપોર્ટ આપને આપે છે? ફ્રેન્ડ સર્કલમાં ખબર પડી ત્યારે ફ્રેન્ડ બધા રિસ્પોન્સિબલ આપે છે, અને તેને બધા હાસ્ય અનુભવે છે.
તે આગળ વધવાની થોડી પ્રોત્સાહન અને વિશ્વાસ આપે છે કે તું આગળ જાય એ અમારી ઉમ્મીદ છે. આવી રીતે વિવિધ રીતે એનો રિસ્પોન્સિબલ આપે છે. જી, સારો સપોર્ટ ફેમિલીવાળા પણ આપે છે અને સાથે સાથે ફ્રેન્ડ સર્કલ પણ ખૂબ સારો સપોર્ટ આપે છે, બેક સપોર્ટ ખૂબ સારો રહે છે. હેપી, કેટલા વર્ષની ઉંમર હતી આપની ને જ્યારે આપને ખબર પડી કે હું આ બધું આંખે પાટા બાંધીને પણ કરી શકું છું? 11 કાં તો 12 વર્ષનો હતો ત્યારે મને ખબર પડી હતી કે હું આવી રીતે વિવિધ કાર્યો કરી શકું છું. અચ્છા, એટલે પહેલા આપને ખબર પડી કે હું આ કાર્ય કરી શકું છું. પહેલું કાર્ય આપે કયું કર્યું હતું? આપે જેમ જણાવ્યું કે એક સ્ટીલના ડબ્બામાંથી વસ્તુ કાઢવાની વાત હતી, એ તો આપના પિતા સામે આપે કરી, પરંતુ આપને ક્યારે ખબર પડી કે હા હું આવું કાર્ય કરી શકું છું? પહેલું કાર્ય શું હતું? જેમ કે સ્ટીલના ડબ્બામાંથી કલર પ્રખાવી પછી જ પપ્પાએ પછી આંખ ઉપર પાટા બાંધતા થોડું ઘણું વાંચવાનું કીધું અને કયો આલ્ફાબેટ લખ્યો છે અને કયું નહીં લખ્યું એને વાંચવાનું કીધું. જો આમાં થોડા ઘણા સાચા પડ્યા. આવી રીતે પપ્પા મહેનત કરાઈ ગયા અને આવી રીતે થોડી વિકસતી ગઈ. જી, એટલે સપોર્ટના કારણે આપ અત્યારે આગળ વધી રહ્યા છો. આપને કેવી રીતે શું અનુભવ થાય છે? કેવી રીતે આપ કઈ ડબ્બામાં પડેલી વસ્તુ હોય અથવા તો આપણે કીધું કે આંખે પાટા બાંધીને વાહન ચલાવી શકો છો, કેવી અનુભૂતિ આપને થતી હોય છે જ્યારે આપણે આંખે પાટા બાંધો, આપણને કશું દેખાય નહીં છતાં પણ આટલું પરફેક્ટ વાહન ચલાવવું, જે લખેલું હોય કાગળમાં એ જ વાંચવું? ઘણી વખત એવું બનતું હોય છે કે લખેલું કાગળમાં કંઈ હોય અને વ્યક્તિની આંખો ખુલ્લી હોય છતાં પણ કદાચ પ્રોપર નથી વાંચી શકતા હોતા, પરંતુ આપણે તો આંખે પાટા બાંધીને આપ વાંચો છો. શું અનુભૂતિ આપણે થાય છે? કેવી રીતે આપ વાંચી શકો છો? આંખે પાટા બાંધું ત્યારે તરત જ જે વસ્તુ સામે હોય કે જે વાહન ચલાવતો હોય, વ્હીકલ્સ, સ્કેટિંગ વગેરે વાંચતો હોય કે ગમે તે હોય, બધા કાર્યો કરું છું તરત જ ડાયરેક્ટ ત્રિનેત્ર એટલે જેમ કે 6 સેન્સ પાવરફુલ હોય એના કારણે અને માઇન્ડ ઉપર તરત દેખાઈ આવે કે આ વસ્તુ છે. આના કારણે હું બધું વિવિધ કાર્યો કરી શકું છું. કદાચ એવો પ્રશ્ન પૂછવાનો મન થાય કે તમે જ્યારે નાના હતા ત્યારે તમે શું ખાતા હતા? કારણ કે અત્યારે દરેક બાળકને આવી 6 સેન્સ વિકસાવવાની જરૂર છે. દરેક બાળક અત્યારે કદાચ આ કાર્યક્રમ જોઈને ઈચ્છતા હશે અથવા તો માતા પિતા એવું ઈચ્છતા હશે કે કાશ મારા બાળકમાં પણ આ પ્રકારના 6 સેન્સ હોત તો મારું બાળક પણ આવી રીતે અલાયદું રહેત. શું લાગે છે કે જ્યારે તમારા ફ્રેન્ડ સાથે તમે હો અને તમે અલગ પડો, કારણ કે આ પ્રકારની 6 સેન્સ તમારામાં છે, આ પ્રકારની એક ચમત્કાર તમે કરી શકો છો, ચમત્કાર જ કહી શકાય, તો તમને કેવું લાગે છે કે દરેક બાળકથી, અન્ય બાળકથી આપ જે રીતે અલગ પડો છો? અલગ પડીએ એટલે માનો કંઈક બાળક કરતું હોય ના કરતું હોય એ બાળકને આગળ પ્રમોટ કરવા, જેમ કે મને મન થાય ને એમને મન થાય આગળ પડવા. મને દુઃખ થાય કે હું કરી શકું પણ મારો દોસ્ત નથી કરી શકતો, એ માટે આવો ગણો. જી, એટલે પણ આ તો એક ભગવાનની ગિફ્ટ કહી શકાય. દર્શક મિત્રો, દરેક લોકોને ભગવાન કંઈક ને કંઈક ગિફ્ટ આપે છે. જન્મતાની સાથે જ કંઈક એવો પ્લસ પોઈન્ટ એમનામાં મૂકતા હોય છે જેથી, પરંતુ દરેક લોકો કદાચ પારખી શકતા નથી કે મારામાં આ પ્લસ પોઈન્ટ છે, પરંતુ હેપી જે પ્રકારે એનો પ્લસ પોઈન્ટ જે છે, એની 6 સેન્સ જે પાવરફુલ છે, 6 સેન્સથી આંખો બંધ કરીને પણ એ વસ્તુને પારખી શકે છે, લખેલું વાંચી શકે છે. એ 6 સેન્સ એને વિકસાવી છે. દરેક બાળકમાં, દરેક લોકોમાં આ પ્રકારની 6 સેન્સ હોય છે. 6 સેન્સ એટલે અને કંઈકનું કંઈક પ્લસ પોઈન્ટ હોય છે, પરંતુ એ પારખવાની ક્ષમતા પણ આપણામાં એટલી જ હોવી જોઈએ. હેપી, શું કહેશો? આપ જોડે અત્યારે ભણતા પણ હશો, સાથે સાથે ભણવાનું અને સાથે આ પ્રકારની પ્રવૃત્તિ કરવાનું આપને કેવું લાગે છે? ભણવાની સાથે આ પ્રવૃત્તિ કરવામાં અનહદ મજા આવે. કંઈ કંટાળો આપણે કંઈ માણસને કંટાળો આવતો હોય ત્યારે હું કંટાળો આવે તો થોડું ઘણું રૂબિક ક્યુબ મલાવી દઉં, થોડું ઘણું સ્કેટિંગ કરવું, વિવિધ રીતે કોઈ ભાઈ કાં તો મમ્મી કાં પપ્પા હોય તો એમની સાથે આંખે પાટા બાંધી વિવિધ રીતે વાંચવું, એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય છે. રમત ગમતની રીતે અને ફ્રેશ થવા માટે આપ આ પ્રવૃત્તિનો ઉપયોગ કરો છો. પરંતુ સાચે કહેજો હેપી કે ક્યારેક વારંવાર જ્યારે તમને આ પ્રકારની પ્રવૃત્તિ કરવાનું કે કદાચ એવું બનતું હશે કે આપ આપના ફેમિલી ફંક્શનમાં ગયા હો અથવા તો ફ્રેન્ડ સર્કલમાં બેઠા હો ત્યારે આપના ફ્રેન્ડ્સ કહેતા હશે હેપી જરાક કરીને બતાવો ને, ત્યારે કોક વાર કંટાળો આવે ખરો? ના એ માટે ન આવે કોક, કારણ કે કોક આપણા માટે કંઈક સારું ઈચ્છતું હોય, કંઈક આગળ વધારવાનું ઈચ્છતું હોય તો શા માટે ના પાડવી જોઈએ? એના માટે કંટાળા ઉપરથી મજા આવે, કારણ કે પબ્લિક જોવે, નામ વધાય અને એ માટે કરતો હોઉં છું. એટલે તમારી પાસે જે અત્યારે પ્લસ પોઈન્ટ છે, લોકો જોવે અને એપ્રિશિએટ કરે, તમારા વખાણ કરે, એ સારી વાત છે તમારામાં, કારણ કે એક શક્તિ છે તમારામાં, એ પ્રકારના પ્લસ પોઈન્ટ છે, એ વસ્તુ તમે કરી શકો છો જે અન્ય લોકો નથી કરી શકતા, તો એને લોકો સુધી પહોંચાડવાનું કામ આપણે કરવું જ જોઈએ. જ્યારે તમે આ બધા કાર્ય કરો છો,
આંખો બંધ કરીને વાંચન કરવું અથવા તો સ્કેટિંગ કરવું, ત્યારે લોકો તમને કેવા રિસ્પોન્સ આપતા હોય છે? લોકો રિસ્પોન્સ આપતા હોય છે. અમુક વખત સાહસ કરતા ન આવડતી વસ્તુ સાહસ કરતા હોય એટલે કંઈક નવું ઉદ્ભવે, કંઈક સાહસ કરે તો કંઈક નવું ઉદ્ભવે. એ માટે લોકોને હું પહેલી વખત સ્કેટિંગ વખત આંખે પાટા બાંધીને કરતો હતો ત્યારે બધા કે રહેવા દે નકર પડી જાય છે, આમ થાય છે, એક્ટિવા ઉપરથી તું પડી જાય છે, એના કરતાં એવું બધું. અચ્છા, છેલ્લો સવાલ આપણે પૂછવા માંગીશ હેપી, આપનો ગોલ શું છે? મારો ગોલ તો આઈએસ બનવાનું છે, એટલે કલેક્ટર, અને આઈએસ થી ઉપર આઈપીએસ બનવાનું. આઈએસ આ ક્ષેત્રમાં આગળ વધવાનો કોઈ ગોલ ખરો આપનો? જેવી રીતે આ ક્ષેત્રમાં હું આંખે પાટા બાંધીને મગજમાં શિક્ષણ ત્યાં બધું કરી શકું. જો આઈએસ ન બનવું હોય મારે તો ખાલી એક સીઆઈડીમાંથી જાઉં તો આપણા વિવિધ રીતે આતંકવાદીઓ બોમ્બ મૂકે છે, જે દેશના આપણે અપહરણ કહેવાય, એ બધું કહેવાય. એ માટે દેશની શોધખોળ અને દેશ છે કે આગળ સમૃદ્ધિવાળો રહે, એ માટે આ દેશ માટે હું આગળ વધું. સારી વાત કરી હેપી. અને દર્શક મિત્રો, આ છે આપણા દેશનું ભવિષ્ય, જે એમના શિક્ષણનો ઉપયોગ જે છે એ દેશ માટે કરવા ઈચ્છે છે, આઈએસ બનવા માંગે છે. હેપી, તમારા જે સપના છે, તમારો જે ગોલ છે પૂરા થાય એવી જ દરેક લોકો આશા રાખી રહ્યા છે. દર્શક મિત્રો, આપણે આગળ કાર્યક્રમમાં વાત કરીશું હેપીના પિતા સાથે કે કેવી રીતે હેપીને આ પ્રકારની પ્રવૃત્તિઓ કરીને જોઈને કેટલા ખુશ થાય છે, કેવા પ્રકારના પ્રોત્સાહન તેને મળે છે. આ કાર્યક્રમમાં આગળ પણ આપણે વાત કરીશું. હાલ સમય થયો છે બ્રેકનો, લઈએ એક બ્રેક. બ્રેક બાદ આપ સૌનું કાર્યક્રમમાં સ્વાગત છે. દર્શક, બ્રેક પહેલા આપણે વાત કરી એવા બાળક સાથે, એવા ચમત્કારિક બાળક સાથે કે જે આંખે પાટા બાંધીને વિવિધ પ્રવૃત્તિઓ કરી શકે છે. અત્યારે બ્રેક બાદ સ્ટુડિયોમાં અમારી સાથે ઉપસ્થિત છે એ જ બાળકના પિતા, સંજય દ્રષ્ટિ જે ધરાવનાર બાળક હતા, એમના પિતા, એનું નામ છે સુનિલ હિંગુ. સુનિલભાઈ, આપનું સ્વાગત છે. સુનિલભાઈ, શું કહેશો, હેપી હિંગુ આપનો પુત્ર જે પ્રકારની કહેવાય કે સિક્સ સેન્સ ધરાવે છે, જ્યારે આપને ખબર પડી કે મારું બાળક જે છે એ આ પ્રકારની સિક્સ સેન્સ ધરાવે છે, આવી પ્રવૃત્તિઓ કરી શકે છે, આપને કેવો અનુભવ થયો હતો? અનુભવ તો બેન ખુશી થાય ને, જબરજસ્ત ખુશી થાય. જી, ખૂબ ખુશી થઈ હતી આપને? ખૂબ એટલે ખૂબ ખુશી. જી, પહેલી વાર જ્યારે હેપીએ જણાવ્યું કે પહેલી વખત એક સ્ટીલના ડબ્બામાંથી એને કીધું કે આ વસ્તુ અંદર પડી છે ને એ જ વસ્તુ નીકળી હતી, એ વખતે આપને કેવું લાગ્યું હતું? એટલે એ વખતે જેને કે અજય બી લાગી હતી. મેં કહ્યું આ વસ્તુ શક્ય ના બને એમ. પછી ઘણી વખત એને બધા આવા અલગ અલગ બધી વસ્તુ કે ભાઈ આની અંદર આ વસ્તુ હશે, અમારી પાછળ કોઈ એને ના જોયું હોય તો એમ કે ભાઈ તમારી પાછળ આ વ્યક્તિ ઊભો હશે. આવું દરેક વખતે અલગ અલગ કરતો હતો. પછી મને થોડોક વહેમ પડ્યો કે આ શું છે એમ. પછી મેં આંખે પાટા બાંધીને થોડુંક વાંચન કરવાનો પ્રયત્ન કર્યો. તો વાંચનની અંદર બી 7-8 વખત રાઈટ પડતું હતું, પણ પછી રોજ ડેલી પ્રેક્ટિસ, અને એના લીધે અત્યારે બધું જ કરી શકે બંધ આંખથી. જેટલું બી કોઈ પણ કામ, ટીવી જોવું હોય તો બી બંધ આંખે જોઈ શકે, ક્રિકેટ રમવી તો બી બંધ આંખે રમી શકે, ગમે તે વસ્તુ જે બી ખુલ્લી આંખે જેટલું કામ કરી શકે એટલું તમામ કામ એ બંધ આંખે કરી શકે છે અત્યારે. ખૂબ અદ્ભુત કહી શકાય કે બંધ આંખે તમામ કામ કરી શકે છે. આપણી સાથે દર્શન ફોનલાઈન પર ઉપસ્થિત છે ડોક્ટર જ્યોતિક બજેજ કે જેઓ મનોચિકિત્સક છે. જ્યોતિકજી, આપનું સ્વાગત છે. હાજી, નમસ્કાર, થેન્ક યુ. જ્યોતિકજી, આપે જે વાત સાંભળી, આ અગાઉ હેપી કે જે બાળક સંજય દ્રષ્ટિ ધરાવે છે, બાળક સાથે વાત થઈ, જે પ્રકારની શક્તિ છે તેનામાં, અત્યારે તેમના પિતા આપણી સાથે ઉપસ્થિત છે. શું કહેશો એક મનોચિકિત્સક તરીકે, આ પ્રકારની સિક્સ સેન્સ એક બાળકમાં હોવી શું કહી શકાય? એટલે આ પ્રકારની સિક્સ સેન્સ છે બાળકોમાં હોવી આમ તો અસામાન્ય બાબત છે, પણ રેર કિસ્સામાં એવું થતું હોય છે કે મગજના અલગ અલગ ભાગ છે એ અલગ અલગ રીતે ડેવલપ થતા હોય છે, જેને આપણે ન્યુરોપ્લાસ્ટિસિટી કહેતા હોઈએ. જેમ એમણે વાત કરી કે પ્રેક્ટિસ કરાવતા હવે લગભગ બધી જ પ્રવૃત્તિ આંખે પાટા બાંધીને કરી શકે છે. એનો અર્થ એમ છે કે આ એક અલગ જ જાતની સ્પેશિયલ સેન્સ કે જેમાં સ્પેસ, અવાજ,
સ્પર્શ અને એ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરી એ આખા વિઝન ને જે છે એને એના માઇન્ડમાં એના બ્રેઇનમાં એક અલગ જ ઇમેજ ઊભી થતી હોય છે અને એને કારણે આવી પ્રવૃત્તિઓ એ કરી શકતા હોય છે. આપણે ઇતિહાસમાં બી જોવા જઈએ તો ઘણા એવા મ્યુઝિશિયન છે, જેમ કે હોમર છે અને આપણા ખુદના ભારતીય મૂળના રવિન્દ્રજી છે, કે એ લોકોને પણ આ રીતે એ લોકો પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં પણ એ લોકોની સ્પેશિયલ સ્કિલ આખી અલગ જ ક્રિએટિવ ડેવલપ થતી હતી અને એ લોકો આખું અલગ જ જાતનું નિર્માણ કરતા હતા. એટલે ખૂબ જ આવકારદાયક બાબત છે કે આ આખી સ્પેશિયલ સેન્સને કારણે બાળક આ વયે આટલી બધી એક્ટિવિટીઝ કરી શકે છે. જી, એક સારી શક્તિ હોવાના કારણે આ બાળક આટલી બધી એક્ટિવિટી કરી શકે છે ને એ પણ આંખો બંધ રાખીને. આંખો બંધ હોય, આંખે પાટા બાંધીને પણ બધી જ પ્રવૃત્તિઓ કરી શકે છે. જેમ સુનિલભાઈએ જણાવ્યું કે હવે હજુ વધારે પ્રવૃત્તિઓ કરી શકે એ પ્રકારની પ્રેક્ટિસ પણ ચાલુ છે. કયા પ્રકારની પ્રેક્ટિસ સુનિલભાઈ આપ અત્યારે પણ કરાવો છો કે જેથી કરીને હજુ વધુ પ્રવૃત્તિઓ હેપી કરી શકે? અત્યારે હાલની અંદર લેટેસ્ટની અંદર એ પ્રયત્ન કરી રહ્યો છે કે ભાઈ આજે જે વ્યક્તિને જોયા એ આવતીકાલે દુનિયાના કોઈ પણ છેડામાં હોય એને શું પહેર્યું હશે અત્યારે કપડાં એ બી કહી શકે છે, પણ એની અંદર 20% જેવો આન્સર રોંગ આવે છે. એટલે 80%નું રિઝલ્ટ ફાઇનલ આવે. કદાચ ક્યાંક અમારે એક મિત્ર છે, એમનો બાબો કેનેડા છે, તો એનું મેં ફોન ઉપરથી લાઈવ કરીને કીધું કે એને મિલિટરી કલરના કપડાં પહેરેલા છે, તો એ આન્સર રાઈટ આવ્યો હતો મારા. અમારે એક મિત્ર છે, એમના ત્યાં ઘેર બેઠા હતા ત્યારે આ વાત થઈ હતી. એ પ્રકારની અત્યારે આપણે સેન્સ વિકસાવી રહ્યા છે. હા, અત્યારે પ્રયત્ન ચાલે છે મારા. અચ્છા, જ્યોતિકભાઈ, આપણે સાંભળ્યું કે અત્યારે હજુ પણ વધારે આ સેન્સ વિકસાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેના પિતા દ્વારા, પરિવારજનો દ્વારા. એ બાળકમાં, આવા બાળકો આંગળીને મેળે ગણી શકાય એવા હશે, પરંતુ ખૂબ સારી આ સેન્સ કહી શકાય. અને જેમ હેપીએ પણ જણાવ્યું કે એ દેશ માટે કંઈક કરવા માંગે છે. જ્યોતિકભાઈ, શું લાગી રહ્યું છે કે આવા બાળકોને કેટલું પ્રોત્સાહન આપવાની જરૂર છે, એમના વિશ્વાસ વધે એના માટે? આ પહેલી વસ્તુ તો એ છે કે કુદરત જેમ કોઈ વ્યક્તિને કોઈને નોલેજની સ્કિલ હોય, ફિઝિકલ સ્કિલ હોય, આ બાળકને 6th સેન્સ એટલે કે ખરેખર આગળ શું થવાનું છે એવી બધી વસ્તુઓની સેન્સ એનામાં કુદરતે આપેલી છે. એમાં પ્રોબ્લેમ એ થશે કે જો એની ટ્રેનિંગ આપી કે એને કદાચ એ દિશામાં વારંવાર વાળીએ તો એ કુદરતી સેન્સ પર એક સ્ટ્રેસ આવતો હોય છે. અને ઘણી વખત મેં તો એવું પણ જોયેલું છે કે લાંબા ગાળે એની પોતાની ઓરિજિનલ બધી સ્કિલ્સ છે એમાં પણ તકલીફો ઊભી થતી હોય છે. એટલે મારી દ્રષ્ટિએ પ્રોત્સાહન ચોક્કસ આપવું જોઈએ, પણ એની એક સીમા, એક લેવલ બાંધી દેવું જોઈએ. જેમ બાળકે ખુદે ઈચ્છા વ્યક્ત કરી છે કે મારે દેશના હિતમાં યુઝ કરવી છે, તો હું સમજુ છું કે એને એ પ્રોપર ડિરેક્શનમાં જો વાળીએ અને એને એની કેળવણી કરીએ તો આ સેન્સ આગળ ડેવલપ થઈ શકે એમ છે. પણ એના રૂટીન જિંદગીના ભોગે તો નહીં જ, કારણ કે એક ફોર્સફુલ ઘણીવાર એ બાબતે જો આગળ વધવામાં આવે તો એક ફોર્સ ડેવલપ થતો હોય છે, જેને કારણે તમે જે વાત કરી એમ કે 20% ખોટા સાબિત થવાથી ઘણીવાર પર્સન્ટેજના વેરિએશન બી આવતા હોય, ઘણીવાર 10% ખોટા હોય, ઘણીવાર 80% ખોટા હોય. પણ સરેરાશ જો બાંધીએ તો એવી સરેરાશ ન બાંધવી જોઈએ અને આંકડાકીય સ્ટેટિસ્ટિક્સમાં આ વસ્તુને આપણે આંકવી ન જોઈએ, કારણ કે આ કુદરતી સ્કિલ છે. આપણે એને જો રિઝલ્ટ ઓરિએન્ટેડ કરીશું તો એ સ્કિલમાં તકલીફ આવી શકે એમ છે. જી. શું કહેશો સુનિલભાઈ? જેમ ડૉક્ટરે જણાવ્યું અને જે પ્રકારની હેપી વાત કરી રહ્યો છે કે દેશ માટે, દેશના હિત માટે એની જે સેન્સ છે એનો ઉપયોગ કરવા માંગે છે, આપ કેટલો સપોર્ટ કરશો એને? દેશ માટે તો જે કરવું પડે એ બધું મંજૂર છે. જી, દેશના માટે દરેક કોઈ પણ કામ કરવું પડે એ અમને મંજૂર છે. જી, પરંતુ જ્યોતિકભાઈએ જણાવ્યું, સાથે ડૉક્ટર જ્યોતિકે જણાવ્યું કે કદાચ આપણે કહીએ કે ચલો બાળક એવું ઈચ્છતું હોય કે મારે આ કામ કરવું છે તો એ કરે, પરંતુ કદાચ એવી આશા અરમાનો કદાચ થોપવા ના જોઈએ જેથી કરીને એનામાં પણ ક્યાંક હતાશા આવી જાય અથવા તો નકારાત્મકતા આવી જાય, એવું પણ એનું પણ ધ્યાન રાખવું પડે. એવું અમે ક્યારેય કરતા નથી. એના મગજમાં જ્યારે વસ્તુ આવે ત્યારે જ એ પોતે કરે છે. જી, એને કોઈ ફોર્સ નથી. જી, એના દિલની અંદર જે વસ્તુ આવે એ કરી શકે છે. જી. આજે અમે બાઇક ચલાવવાનું કેવું અમે કોઈ દર કીધું નથી, એની જાતે જ ટ્રાય કરીને એને ટ્રાય કરેલો છે. ઓકે, એટલે પોતાની રીતે એ નવા પ્રયોગો કરે છે અને સક્સેસ જાય છે. અને આ સાયન્સ ભગવાને જે આપી છે એનો ઉપયોગ કરવામાં કરે છે, ખૂબ સારી વાત કહેવાય. જ્યોતિકજી, શું કહેશો? જેમ સુનિલભાઈએ જણાવ્યું કે કોઈ ફોર્સ કરવામાં નથી આવતો, પરંતુ એના વિચારો છે, એની ઈચ્છાઓ છે, એ પ્રમાણે જ માતા પિતા અને ઘરવાળા સપોર્ટ કરતા હોય છે એમને.
હા, એટલે એ જ વસ્તુ કહું છું કે એમાં બહુ પોઝિટિવલી આ વાત કરી. અત્યારે એની મેસેજ આપણે પ્રવૃત્તિ કરતા હોય અને જાતની એક્ટિવિટી જે હાઈ કહેવાય અને એમાં વિઝનની જરૂર પડતી જ હોય કે બાઇક ચલાવવું છે એમાં તો ખરેખર રહ્યા વગર તો છોકરો એ કરી શકે એટલે હું નહીં પણ બાળક છે અને આ વસ્તુ જો ચાલે તો એ બાળકની ઘણીવાર જી 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 જ્યોતિકભાઈ ધન્યવાદ નિર્માણ સાથે વાત કરવા બદલ. તો ડૉક્ટર જ્યોતિક પચીચ જેમણે જણાવ્યું કે જ્યારે આવી એક સેન્સ બાળકમાં હોય તો એને આપણે વિસ્તારવી જોઈએ અને એના ખાસ એના આત્મવિશ્વાસમાં વધારો કરવો જોઈએ, સપોર્ટ આપવો જોઈએ. ખૂબ સારું કહેવાય ને આ બાળકની જે ઈચ્છાઓ છે એ પૂરી કરવી જોઈએ. સાથે સુનિલભાઈ આપને પૂછીશ કે મેં હેપીને પણ પૂછ્યું કે અન્ય બાળક કરતાં હેપી અલગ પડે છે એની આ બધી પ્રવૃત્તિઓના કારણે, જે કરી શકે છે એના કારણે. ત્યારે આપને શું લાગે છે કે હા મારો બાળક કંઈક બીજા બાળક કરતાં અલગ છે? એ તો સ્વાભાવિક છે કે દરેક બીજા કરતાં અલગ હોય તો થોડું ડિફરન્ટ, એટલે આપણને આનંદ તો બહુ અનુભવાય, બરાબર. બીજા એના મિત્રો તો કરે છે પણ એના સ્કૂલની અંદર બી એટલો સપોર્ટ છે. ધી ફોરવર્ડ હાઈસ્કૂલ છે વિજાપુરની અંદર અમારે, એની અંદર સ્કૂલની અંદર એમના ટીચરો, એમના ઓલ સ્ટાફ ટીચરોનો બધા હેપીને બહુ પ્રેમથી સાચવે છે ને એને સારી રીતે એને કોઈ પણ જાતની તકલીફ ન પડે એવું એ બધું એ સ્કૂલની અંદર બી એને ટીચરો બી એને સપોર્ટ કરતા હોય છે. જી, અને આપ એમને સપોર્ટ એવી રીતે કરો છો કે આ જે સાયન્સ છે વધુ વિકસાવવા માટે આપ એને સપોર્ટ કરો છો. રોજની કેટલી પ્રેક્ટિસની એને જરૂર પડતી હોય છે? કેટલી પ્રેક્ટિસ તમે કરાવતા હો છો? સમથિંગ 45 મિનિટ જેવું હું રોજ ટ્રાય રાતે કરતો હોઉં છું. અચ્છા, 45 મિનિટ આપ પ્રેક્ટિસ કઈ રીતે કરાવો છો આપ? પહેલાં વાંચનનું કરાવતો હતો, હવે પછી માનો કે અત્યારે સ્ટીલના ડબ્બા ઉપર પ્રેક્ટિસ કરાવું, પછી કોઈ બહાર હોય તો એમ પૂછ્યું કે ભાઈ આ ભાઈએ કયા કપડાં પહેરેલા છે. આ રીતે હું અલગ અલગ રોજ પછી કોઈને પૂછી જોઈએ કે ભાઈ આજે તે આ કપડાં પહેર્યા છે, વ્હાઇટ પહેર્યા, બ્લેક પહેર્યા છે, એવું પૂછી એટલે એનો જવાબ ઉપરથી મને ખ્યાલ આવે કે આ છોકરાની અંદર આટલું ડિફરન્ટ આવતો જાય છે. અચ્છા, એટલી બધી એનામાં ઇમ્પ્રુવમેન્ટ આવતું જાય છે. હા, એ રીતે મને ખ્યાલ આવે છે. અચ્છા, અને આપ હજુ એટલે અને ખાસ કરીને હેપી શું ઈચ્છે છે કે હજુ એને ચોક્કસ એને કીધું કે એ આઈએસ બનવા માંગે છે અને દેશ માટે કરવા માંગે છે, સિવાય આ પ્રવૃત્તિઓમાં આગળ શું શું કરવા હજુ માંગે છે, કઈ કઈ પ્રેક્ટિસ આપ કરાવવા ઈચ્છો છો? એને જણાવી દીધું કે હું દેશ માટે આ બધું કામ કરવા માંગુ છું, કે એનો મેઇન ગોલ છે કે જે આપણા દેશની અંદર જે કંઈક ખોટા જે કામ થઈ રહ્યા છે એના હું પકડવા માંગુ છું, એમ એનો ગોલ જ એ છે. જી જી જી, ખૂબ સારી વાત છે. એને ખ્યાલ આવી જવો જોઈએ કે મને આ જગ્યાએ આ વસ્તુ પડી છે અને આ વસ્તુ ખરાબ છે, જે એ પકડી લે, બસ મારો એ ગોલ છે, મારો પોતાનો બી. જી, કે એ દેશ માટે કંઈક કામ કરે અને બીજા બાળક કરતા અત્યારે અલાયદો તો છે જ પરંતુ વધારે સારી રીતે દેશ માટે કામ કરી શકે. ખૂબ સારી વાત કરી. દર્શક મિત્રો, જે પ્રકારે આપણે હેપીની વાત સાંભળી, સાથે એમના પિતાની વાત પણ સાંભળી, જે પ્રકારની પ્રવૃત્તિ હેપી કરે છે અને એ જે આશા રાખી રહ્યો છે અને ગોલ જે છે ખૂબ સારું કહેવાય કે દેશ માટે અને દેશની સારા કામ માટે એનો ગોલ છે અને સારું કામ કરવા માટે ઈચ્છા ધરાવે છે. એવી આપણે આશા રાખીએ કે એની દરેકે દરેક અરમાન અને દરેકે દરેક ગોલ પૂરા થાય. સુનિલભાઈ, ખૂબ ખૂબ આભાર ચર્ચામાં ભાગ લેવા બદલ. આજના ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.